ભાવનગરથી મળી રહ્યા છે, જ્યાં નિયમોના ધજાગરા ઉડતા હોય તેવા દ્રશ્યો સર્જાયા। મેડિકલ વેસ્ટ નિકાલના નિયમોના ધજાગરા ઉડ્યા છે। આપણે જણાવી દઈએ સમાચાર ભાવનગરથી, જ્યાં શહેરના બોર તળાવમાં મેડિકલ વેસ્ટ ફેંકવામાં આવી રહ્યું છે। ઇન્જેક્શન સિરીજ સહિતનું જે મેડિકલ વેસ્ટ છે તે તળાવમાં ફેંકાયું છે। પ્રદૂષિત કરવાની કોશિશ કરવામાં આવી છે। શહેરને બોર તળાવમાંથી પાણી વિતરણ કરવામાં આવે છે અને તે જ પાણીમાં આ લોકોએ મોટા પ્રમાણમાં મેડિકલ વેસ્ટ ઠાલવેલો જોવા મળ્યો છે। આ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ ફોન લાઈન પર જોડાયા છે। હિરેન, એક તરફ નદીનું પાણી લોકોને વિતરણ કરવામાં આવે છે, ત્યાં જ મેડિકલ વેસ્ટ અંદર નાખવામાં આવે છે। શું છે સમગ્ર ઘટના અને આગળ કયા પ્રકારની કાર્યવાહી? જી ચોક્કસ જણાવ્યું તો ભાવનગર મહાનગરપાલિકાનું જે વોટર વર્કર જ્યાંથી પાણીની સપ્લાય ભાવનગર વાસીઓને કરી રહી છે, તે જે બોર તળાવ પાસે મેડિકલ વેસ્ટનો જે કચરો છે તે જોવા મળી રહ્યો છે। ઘણી મેડિસિન પણ ભરેલી છે, ઘણો વેસ્ટ યુઝ કરેલો છે, સાથે જ જે રીતના બ્લડિંગ ના જે સાફ કરેલા કોટન હોય છે તે પણ નજરે ચડે છે। આ તમામ જે મેડિકલ વેસ્ટ છે તે બોર તળાવના કિનારા પાસે એટલે કે જે પાણી લોકોને પીવા માટે વિતરણ થાય છે ત્યાં આગળ મોટા પ્રમાણમાં છે। આ ત્રીજી વખતની ઘટના એવી સામે આવી છે કે અહીંયા આગળ મેડિકલ વેસ્ટનો કચરો કોઈ પણ વ્યક્તિ દ્વારા નાખવામાં આવ્યો છે। જો કે આ કોઈ પણ હોસ્પિટલનો હોઈ શકે છે, આ કચરો સરકારી હોસ્પિટલનો પણ હોઈ શકે છે, ખાનગી હોસ્પિટલનો હોઈ શકે છે, પરંતુ મેડિકલ વેસ્ટના નિકાલ માટેના ખાસ નિયમો છે, સરકારના નિયમો છે, પરંતુ સરકારના જ નિયમોના ધજાગરા ઉડી રહ્યા છે। આરોગ્ય વિભાગ છે તે સમગ્ર ઘટનાની અંદર હાથ ઊંચા કરી દે છે અને આરોગ્ય વિભાગ અવારનવાર અગાઉ પણ જ્યારે આવા દ્રશ્ય સામે આવ્યા ત્યારે તેમને સોલિડ વેસ્ટ ઉપર આ સમગ્ર જે કામગીરી છે તે સોલિડ વેસ્ટ ઉપર નાખી દીધી હતી, પરંતુ હાલ જે ફરી એક વખત આ મેડિકલ વેસ્ટનો જે દ્રશ્યો સામે આવ્યો છે ત્યારે ચોક્કસ કહી શકાય સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઇવેટ હોસ્પિટલ, મેડિકલ વેસ્ટના નિયમોના ધજાગરા છે તે ભાવનગરમાં ઉડી રહ્યા છે। જો આ મેડિસિન નાખી છે તેને લઈને કોઈ મહામારી પાણી દ્વારા ફેલાય, ભાવનગરની અંદર રોગચાળો ફેલાય તો જવાબદાર કોણ રહેશે? સોલિડ વેસ્ટ વિભાગ રહેશે કે આરોગ્ય વિભાગ રહેશે? તે મોટો સવાલ હાલ ઉભો થયો છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ।